टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। आसपासना विસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ હજુ સુધી નથી થયો। બારેજા પાસે નેશનલ હાઈવેના ઓવરબ્રિજ નીચે પાણી ભરાયેલા છે। બારેજાથી બારેજડી જતા રોડ પર 2-2 ફૂટ સુધીના પાણી ભરાયેલા હજુ પણ યથાવત છે। 1.5 થી 2 કિલોમીટરના રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને પણ હાલાકી પડી રહી છે। હાઈવેની નીચે ગટર લાઇન મોટી ન કરાતા અહીંયા પાણી ભરાવાની સમસ્યા ઊભી થાય છે તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા છે સ્થાનિકો દ્વારા। અનેક વાહન ચાલકો પાણીમાં અટવાતા તંત્રની કામગીરી સામે પણ તેઓમાં રોષ જોવા મળ્યો। બાઇક સ્ટાર્ટ જ નથી થતું। કોઈ પણ વાહન હોય સવારે કેટલાય માણસો બધા ઊભા થાય છે, અહીંથી નીકળ્યા એટલે આગળ જઈને ઊભી રાખવી જ પડી। ઓકે, પણ સમસ્યા કેટલી થાય? એક રાહદારી તરીકે શું કઈ કહેશો આપને? આ જુઓ તો ખરા પેલા કઈ રીતે આવે ચાલતા। કોઈ પણ આ મકાન છે અત્યારે તો ભાઈએ મને જોયો અને આવી ગયા, પણ એમની ઘર વખરી લાવી હોય તો પણ બજારમાં જવા માટે તકલીફ પડે છે એમને। તો બારેજાના વિસ્તારોમાં દૂર દૂર સુધી માત્ર ને માત્ર પાણી ભરાયેલું હોવાથી સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। ગઈકાલે દસક્રોઈમાં 10 ઇંચ વરસાદ પડ્યા બાદથી જ સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયેલો છે, જેના કારણે લોકોને હાલાકી પડી રહી છે। દસક્રોઈ તાલુકામાં ગતકાલે જે પ્રકારે વરસાદ ખાબક્યો હતો ત્યારબાદ હજુ પણ વરસાદી પાણીનો નિકાલ થયેલો જોવા નથી મળી રહ્યો અને ઠેર ઠેર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અત્યારે હાલ અમે અમદાવાદના જે દસક્રોઈ તાલુકો આવેલો છે અને એનું ગામ બારેજા ત્યાં પહોંચ્યા છીએ અને બારેજાથી બારેજડીને જોડતો આ રોડ છે અને એ તમામ રોડ પર આપને દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે કેટલા પાણી ભરાયા છે। લોકોના વાહન પણ બગડ્યા છે, ધક્કા મારીને વાહન સેફ જગ્યા પર ખસેડવાનો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ સિવાય આ સમગ્ર રોડ છે લગભગ 1.5 થી 2 કિલોમીટરનો આ રોડ છે કે જે નેશનલ હાઈવે નંબર 8 થી બારેજડી તરફ જઈ રહ્યો છે અને એ બારેજાથી બારેજડી તરફ જતો આ રોડ લગભગ 1.5 કિલોમીટરમાં આ જ પ્રકારના પાણી ભરાયેલા આપને જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે જે પ્રકારે વરસાદી પાણીનો નિકાલ થવો જોઈએ એ પ્રકારે વરસાદી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો અને એના જ કારણે આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા બાજુમાં એક કંપની છે અને એ કંપનીમાં પણ આપને પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે। મહત્વની વાત એ છે કે છેલ્લે જ્યારે જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી હતી ત્યારે અમદાવાદ ગ્રામ્યના એક ધારાસભ્ય દ્વારા એ રજૂઆતો પણ કરવામાં આવી હતી કે નેશનલ હાઈવે આ સિવાય અનેક જે કંપનીઓ અમદાવાદ ગ્રામ્ય અને નેશનલ હાઈવેની આજુબાજુમાં આવેલી છે એના બાંધકામના કારણે જે નેચરલી એટલે કે જે કુદરતી રસ્તો હતો પાણી નિકાલ માટેનો એ નથી રહ્યો અને એના જ કારણે પાણીનો નિકાલ નથી થતો, ચાહે ખેતરોમાં અથવા તો ગામડાઓમાં એ પાણી ફરી વળે છે અને એના જ કારણે ચોમાસા દરમિયાન ખૂબ મોટી સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। અને હજુ તો થોડા દિવસ પહેલાં એ ધારાસભ્ય દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી અને ત્યારબાદ જે પ્રકારનો વરસાદ ખાબક્યો છે ત્યારબાદ એ એકચ્યુઅલમાં સ્થિતિ અહીંયા બારેજામાં અને સમગ્ર દસક્રોઈ તાલુકામાં જોવા મળી રહી છે। કેમેરામેન નટોર પરમાર સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। અમદાવાદમાં